ગ્રહોના રાજા સૂર્ય 17 ડિસેમ્બરથી આવશે ધન રાશિમાં અને શરૂ થશે ધનારક કમૂરતા। 17 ડિસેમ્બર 2025થી ઉત્તરાયણ સુધી તમારી રાશિ પર સૂર્ય ગોચરની કેવી થશે અસર કરીએ। જેમના નામના અક્ષરો હોય છે ર અને ત, તુલા રાશિના જાતકોની। તુલા રાશિના જાતકો માટે સૂર્ય 11મા ભાવના શાસક છે અને ધનુ રાશિમાં તેનું ગોચર તમારા 3જા ભાવમાં થશે। આ સમય દરમિયાન તમને વ્યક્તિગત વિકાસનો અભાવ અનુભવાઈ શકે છે અને ખાસ કરીને મુસાફરી સંબંધિત બાબતોમાં અવરોધો અથવા વિઘ્નો ઊભા થઈ શકે છે। તમારી કારકિર્દીમાં તમારી મહેનત અપેક્ષા કરતાં ઓછી ફળ આપી શકે છે અને પ્રગતિ થોડી ધીમી પડી શકે છે। આનાથી થોડી નિરાશા તમારામાં વ્યાપ્ત થઈ શકે છે। વ્યવસાયમાં જોઈએ તો થોડો લાભ થશે પરંતુ નુકસાનની પણ શક્યતા છે। આ સમયગાળો મિશ્ર પરિણામ આપવાળો સાબિત થઈ શકે છે। નાણાકીય રીતે જોઈએ તો મુસાફરી સંબંધિત ખર્ચાઓને કારણે નાણાકીય નુકસાન થવાની સંભાવના છે। ખાસ કરી અને જો તમે બેદરકાર રહેશો તો નુકસાની વધારે થઈ શકે છે। તમારા અંગત જીવનમાં જોઈએ તો તમારા જીવનસાથી સાથેના સંબંધોમાં ખટાશ અથવા કડવાશ આવી શકે છે। દલીલો અથવા ગેરસમજ ઊભી થઈ શકે છે। આ સમય દરમિયાન ધીરજ અને ગોઠવણ કરવી જરૂરી છે। સ્વાસ્થ્યના દૃષ્ટિકોણથી જોઈએ તો તમારા ભાઈ બહેનોના સ્વાસ્થ્ય સંબંધિત ખર્ચાઓ વધી શકે છે જે તમારી બચતને અસર કરી શકે છે। હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ન અને ય, વૃશ્ચિક રાશિના જાતકોની। વૃશ્ચિક રાશિના જાતકો માટે સૂર્ય કુંડળીના 10મા ભાવના શાસક છે અને આ ગોચર તમારા 2જા ભાવમાં થવાનું છે। આ ગોચર કામ પર તમારું ધ્યાન વધારી શકે છે જેનાથી તમે તમારા વ્યાવસાયિક કાર્યોમાં વધુ સમર્પિત અને મહેનતુ બની શકો છો। આ સમય દરમિયાન તમારે વારંવાર કામ માટે મુસાફરી કરવી પડી શકે છે। કારકિર્દીના ક્ષેત્રમાં જોઈએ તો તમારી સખત મહેનત અને આત્મવિશ્વાસ સ્પષ્ટપણે પ્રગતિ તરફ દોરી જશે। આ સમય દરમિયાન તમને નવી નોકરીની ઓફર મળી શકે છે જે વ્યાવસાયિક પ્રગતિ માટે સારી તકો પૂરી પાડે છે। વ્યવસાયના ક્ષેત્રમાં જોઈએ તો તમે કેટલાક નવા વિચારો અને નવા વ્યૂહરચનાઓનો પ્રયત્ન કરી શકો છો જે નફામાં વધારો કરશે। આ સમય દરમિયાન તમારી સ્પર્ધાત્મક ભાવના ખૂબ જ મજબૂત રહેશે જે તમને ભીડથી અલગ તરી આવવામાં મદદ કરશે। નાણાકીય રીતે જોઈએ તો આ સમયગાળો તમારા માટે ઘણો સારો સાબિત થશે। તમે પૈસા કમાવામાં સફળ થશો અને બચત કરવાની તમારી ક્ષમતામાં પણ વધારો થશે। તમને તમારા પૈસાનું સમજદારીપૂર્વક સંચાલન કરવાની તક પણ મળશે। તમારા અંગત જીવનમાં જોઈએ તો તમે તમારા જીવનસાથી પ્રત્યે પ્રેમાળ અને સમજદાર બનશો। આ તમારા બંધનને મજબૂત બનાવશે અને વાતચીત અને ભાવનાત્મક જોડાણમાં વધારો કરાવશે। સ્વાસ્થ્યની દૃષ્ટિએ જોઈએ તો તમે ઉર્જાવાન અને ફિટ અનુભવશો। આ સમય દરમિયાન તમે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સભાન રહેશો અને તમારી તંદુરસ્તી જાળવવા માટે યોગ્ય નિર્ણયો પણ લેશો। જેમના નામના અક્ષરો હોય છે ભ, ધ, ફ, ઢ, ધનુ રાશિના જાતકોની। ધનુ રાશિના જાતકો માટે સૂર્ય 9મા ભાવના શાસક છે અને સૂર્યનું આ ગોચર હવે તમારી રાશિમાં એટલે કે તમારા 1લા ભાવમાં થશે। આનો ખૂબ જ શુભ પ્રભાવ પડશે। તમે તમારા લક્ષ્યો પ્રાપ્ત કરવામાં સફળ થશો અને તમારા પ્રયત્નોને ફળ મળશે। ભાગ્ય તમને સાથ આપશે જેનાથી ઈચ્છિત સફળતા અને નફો મળશે। તમારી મહેનત અને સમર્પણ તમારી કારકિર્દીમાં પ્રમોશન તરફ દોરી જશે। તમને તમારા ઉપરી અધિકારીઓ તરફથી આદર અને પ્રશંસા મળશે। તમે તમારા વ્યવસાયમાં નેતૃત્વની ભૂમિકા નિભાવશો અને આ સમયગાળો સારો નફો લાવશે। તમે એક તરફ મજબૂત સ્પર્ધાત્મક ખેલાડી તરીકે ઉભરી આવશો। સારી કમાણી અને બચત સાથે તમારી નાણાકીય સ્થિતિ પણ મજબૂત બનશે। સંપત્તિ સંચયની સંભાવના મજબૂત આ સમય અવધિમાં તમારા માટે રહેલી છે। તમારા અંગત જીવનમાં તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધો ગાઢ બનશે। તમારો પ્રેમ અને સમજણ ગાઢ બનશે। ભાવનાત્મક જોડાણોમાં પણ વધારો થશે। આ સમયગાળો તમારા સ્વાસ્થ્ય માટે પણ અનુકૂળ છે। તમે ઉર્જાવાન અને ઉત્સાહથી ભરપૂર અનુભવ કરશો। હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ, મકર રાશિના જાતકોની। મકર રાશિના જાતકો માટે સૂર્ય 8મા ભાવના શાસક છે અને ધનુ રાશિમાં સૂર્યનું ગોચર તમારા 12મા ભાવમાં થશે। આના પરિણામે વારસા અથવા અણધાર્યા નાણાકીય લાભ જેવા નાણાકીય લાભ તમને મોટા મળી શકે છે। કારકિર્દીની દ્રષ્ટિએ જોઈએ તો તમારે કામ માટે લાંબા અંતરની મુસાફરી આ સમય અવધિઓમાં કરવી પડી શકે છે। વ્યવસાયમાં તમને મુશ્કેલીઓનો સામનો આ સમય અવધિમાં કરવો પડી શકે છે કારણ કે તમે નોંધપાત્ર સફળતા પ્રાપ્ત કરી શકતા નથી અથવા
તમારા માટે ઉચ્ચ ધોરણો નક્કી કરવામાં મુશ્કેલી અનુભવી શકો છો. નાણાકીય રીતે જોઈએ તો અટકળો અથવા અણધાર્યા સ્ત્રોતથી લાભ શક્ય છે, પરંતુ બચત કરવી મુશ્કેલ બની શકે છે. અંગત જીવનમાં જોઈએ તો તમારા જીવનસાથી સાથે સમાધાન કરવું મુશ્કેલ બની શકે છે અને સંકલનનો અભાવ આવી શકે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો તમે દાંત અથવા આંખ સંબંધિત સમસ્યાઓથી પરેશાન થઈ શકો છો, તેથી સાવચેત રહેજો. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ગ, શ, 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 કુંભ રાશિની. કુંભ રાશિના જાતકો માટે સૂર્ય 7મા ભાવના શાસક છે અને સૂર્યનું ધનુ રાશિમાં ગોચર તમારા 11મા ભાવમાં થશે. આ ગોચર તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે અને તમે તમારી ઘણી ઈચ્છાઓને પૂર્ણ કરવામાં સફળ થશો. તમારી કારકિર્દીમાં તમને નવી નોકરીની ઓફર મળશે અને તમારા ક્ષેત્રોમાં પ્રગતિ થશે. વ્યવસાયમાં જોઈએ તો તમે નવા ક્ષેત્રોમાં હાથ અજમાવી શકો છો, જે તમને સંતોષ અને સફળતા અપાવશે. નાણાકીય રીતે જોઈએ તો તમારી આવક આ સમય અવધિમાં વધશે અને તમે તમારી જરૂરિયાતોને વધુ સારી રીતે પૂર્ણ કરી શકશો. તમારા અંગત જીવનમાં જોઈએ તો તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધો મજબૂત બનશે અને પરસ્પર સમજણમાં સુધારો થશે. સ્વાસ્થ્યના દૃષ્ટિકોણથી તમે તમારી તંદુરસ્તી પર ધ્યાન કેન્દ્રિત કરશો અને ઉર્જાથી આ સમય અવધિમાં ભરપૂર રહેશો. અંતમાં વાત કરી લઈએ જેમના નામના અક્ષરો હોય છે દ, ચ, ઝ, થ, મીન રાશિની. મીન રાશિ માટે સૂર્ય 6થા ભાવના શાસક છે અને ધનુ રાશિમાં સૂર્યનું ગોચર તમારા 10મ ભાવમાં થશે. પરિણામે તમે તમારા પ્રયત્નોમાં સફળ થશો અને તમને સિદ્ધિઓમાં રૂપાંતરિત તેને કરી પણ શકશો. તમારી કારકિર્દીમાં જોઈએ તો તમને નવી નોકરીની ઓફર મળશે અને કામ ઉપર માન અને સફળતા બંને મળશે. વ્યવસાયમાં જોઈએ તો તમે સારો નફો મેળવશો અને એક મજબૂત સ્પર્ધક તરીકે આ સમય અવધિમાં ઉભરી આવશો. નાણાકીય રીતે જોઈએ તો કામ પ્રત્યેનું તમારું સમર્પણ તમારી આવક અને બચત બંનેમાં વધારો કરશે. તમારા અંગત જીવનમાં જોઈએ તો તમારા જીવન સાથેના તમારા સંબંધો મધુર અને ગાઢ બનશે. તમારા સ્વાસ્થ્યમાં તમે આ સમય અવધિમાં ઉર્જાવાન અને આત્મવિશ્વાસુ બનેલા રહેશો અને સ્વાસ્થ્ય પણ સારું જાળવી શકશો.